જી, મારું નામ મનીષ મહેતા છે અને સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટનો હું અધ્યક્ષ છું. અને સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા સંચાલિત આ બાલાજી હનુમાન મંદિર કેસરા ગામ, તાલુકા મેમદાવાદ, જિલ્લો ખેડા ખાતે આવેલું છે. અને આ મંદિરે છેલ્લા 7 વર્ષથી રામનવમીથી હનુમાન જયંતિ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. પણ આ વખતે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જાગૃતિબેન ત્રિવેદીને એવો ખ્યાલ આવ્યો કે કંઈક નવું અદ્ભુત કરીએ. એટલે આ વખતે અહીંયા મંદિરમાં એક રામ મંદિર, અયોધ્યાની આખી અયોધ્યા નગરીની એક મોટી ઝાંકી ઊભી કરવામાં આવી છે. અને તે સિવાય ભારતભરના સૌથી મોટા અને પ્રચલિત 11 હનુમાનજી મંદિરની પણ અહીં ઝાંકી ઊભી કરવામાં આવી છે, જેમાં સાલાસરના રાજસ્થાનના સાલાસર હનુમાનજી, બાલાજી હનુમાન, મેદીપુરા, અમદાવાદના કેમ્પ હનુમાન, સારંગપુરના હનુમાન, પૂનાના હનુમાન તથા પ્રયાગરાજના સુતેલા હનુમાન, રામગઢીના હનુમાન, બનારસના હનુમાન, એમ અલગ અલગ હનુમાનજીના 11 મંદિરોની આ બે ઝાંકી અહીં ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત મંદિરમાં વૈદિક એક યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને જૂના ઋષિમુનિઓ કરતા હતા એવી મોટી યજ્ઞશાળા છાડ માટીથી અને ઘાસથી બનાવવામાં આવી છે, જેમાં કમળ આકારનો હવન કુંડ બનાવવામાં આવે છે. અને ગુજરાતના અને ભારતના પ્રચલિત રમેશભાઈજી મહેમદાવાદ ગણપતિ મંદિર તથા ડાકોર વિપ્રપથ દ્વારા જેવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા અહીં રોજ રામયાગ, મારુતિ યાગ, દત્ત યાગ, શિવ યાગ એવા અલગ અલગ મોટા મોટા હવનો થશે. અને હવનો બાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણે સુંદરકાંડ છે, લોકગીતો છે તથા સરઢવની ભજન મંડળી છે, તેવા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. અને ગુજરાતભરના મોટા મોટા સંતો દ્વારા આશીર્વચનનો પણ કાર્યક્રમ થશે. અને હનુમાન જયંતિના દિવસે સવારે 151 કિલો બુંદી તથા ડ્રાયફ્રૂટની કેક દાદાને ધરાવવામાં આવીને દાદાની વર્ષગાંઠ ઉજવવામાં આવશે. ત્યારબાદ સાંજે બગી, ડીજે અને ઢોલ નગારા સાથે દાદાની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. અને ભવ્ય યાત્રાનું સ્વાગત મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવશે. દાદાને ફૂલ આરતી વધાવવામાં આવશે અને આવી રીતે એક કોમી એકતાનું પણ સ્વરૂપ જોવા મળશે.